લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે શુક્રવાર 26મી એપ્રિલે મતદાન થઈ રહ્યું છે। એ દરમિયાન ઈવીએમ ને વીવીપેટને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે। ઈવીએમ અને વીવીપેટ ડેટાના 100% મેચિંગ એટલે કે બંને મશીનમાં હાજર મતોની ગણતરીની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે જ પોતાનો ચુકાદો આપ્યો છે। વીવીપેટ પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો આપ્યો છે। સુપ્રીમ કોર્ટે બેલેટ પેપરની માંગ કરતી અરજી ફગાવી દીધી છે તેમજ વીવીપેટ મુદ્દે પણ તમામ અરજી ફગાવી દીધી છે। કોર્ટે કહ્યું કે ઈવીએમથી જ મતદાન થશે। જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચ આ અરજીઓ પર પોતાનો ચુકાદો આપ્યો છે। ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન દ્વારા પડેલા મતો સાથે વોટર વેરીફાયેબલ પેપર ઓડિટેડ ટ્રેલ સ્લીપને મેચ કરવાના નિર્દેશો માંગતી અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી એ વાત ક્લીન થઈ ગઈ છે કે ઈવીએમ મશીનથી જ મતદાન થશે। ઈવીએમ અને વીવીપેટનું 100% મેચિંગ નહીં કરવામાં આવે 45 દિવસ સુધી વીવીપેટની પર્ચીઓ સુરક્ષિત રહેશે। ઉમેદવારોના હસ્તાક્ષર સાથે સુરક્ષિત રહેશે। કોર્ટે સિમ્બલ લોડિંગ યુનિટ સીલ કરવાનો નિર્દેશ આપ્યો છે। कोई इलेक्शन पिटिशन फाइल होती है, कोई उसकी कोर्ट मांग करता है तो उसको दिया जा सके। तीसरी बात उन्होंने ये बोली है कि जो इसमें इलेक्शन कमीशन ने बोला कि नहीं, इसमें जो मेमोरी होती है वो तो चिप में बर्नट होती है, और तो कोर्ट ने ये बोला है कि जो भी बर्नट मेमोरी है उसमें 5 हर असेंबली कंस्टिट्यूंसी में 5 ईवीएम यूनिट्स कि बर्नट मेमोरी को एग्जामिन करने का नंबर 2 या नंबर 3 कैंडिडेट दरखास्त दे सकता है, और उसको फिर एक टेक्निकल टीम एग्जामिन करेगी, लेकिन उसका खर्चा उस कैंडिडेट को देना होगा जो उसकी मांग करता है। ये कह के उन्होंने ये सारी पिटिशन डिस्पोज